રાજકોટમાં રીસેટ વેલ્થ મેનેજમેન્ટ કંપનીએ ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખેરવી લીધા હોવાનો આરોપ છે। શરૂઆતમાં મહિને 5 થી 7% વળતર આપ્યા બાદ ચૂકવણી બંધ કરી દીધી। શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 40થી વધુ વ્યક્તિઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં માત્ર રાજકોટના લગભગ 75 ભોગ બનનારાઓની રકમ આશરે 10 કરોડ રૂપિયા જેટલી છે। ભોગ બનનારાઓએ પોલીસની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે 5 મહિના વીત્યા છતાં કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી। આરોપીઓમાં સંજય માંગરોલિયા, રેખા માંગરોલિયા, કોમલ માંગરોલિયા સહિતના નામ સામેલ છે। પોન્જી સ્કીમની લોભામણી અને લાલચી એવી સ્કીમમાં કેટલાક લોકો છે તે છેતરાયા છે। જો રાજકોટની વાત કરવામાં આવે તો 75 જેટલા લોકો છે તે છેતરાયા છે। જો વાત કરવામાં આવે તો રીસેટ વેલ્થ નામની કંપની દ્વારા આ જે છેતરપિંડી છે તે આચરવામાં આવી છે। આપણી સાથે અહીં ભોગ બનેલા જે લોકો છે 5% વળતર ચૂકવતા હતા દર મહિને, અને બેંકમાં પૈસા ભર્યા હતા અને બેંકમાં જે વળતર પાછા ચૂકવતા હતા ખાતામાં। તો આપણને એમ થયું કે આ બેંકમાંથી થાય છે તો આવ્યા જ કરશે એમ। તો 2 મહિના કે 3 મહિના આવ્યા હતા, બંધ થઈ ગયું, પૈસા રોકાઈ ગયા, કાંઈ આવતું નથી। ફેબ્રુઆરી મહિનામાંથી બંધ થઈ ગયું એમ। એટલે આમાં તો મામારી તો શું હતું, મોટી ઉંમર એટલે મરણ મૂડી હોય એ આપણે એને આપી દીધી, આવશે એને હિસાબે। હવે ચૂલા બંધ થઈ ગયા હાલતા, હવે તો શું કરવું એમ। બેસતા ત્યાં ગ્રુપમાં વાતો થતી કે આવી રીતે તમે રોકાણ કરો તો 5%નું વળતર આવે છે, અને કોરોનામાં પણ એને વળતર ચૂકવેલું છે, એટલે વિશ્વાસ કેળવાતા ધીમે ધીમે કરીને ત્યાં 15.5 લાખ જેવી મૂડી રોકાણ કરી છે। ફરિયાદ કરી હતી તમે પોલીસ સ્ટેશનમાં? હાજી, ફરિયાદ નોંધી છે? હા, ફરિયાદ અમારી નોંધાઈ ગયેલી છે। આજે ફરિયાદ થઈ ગઈ, એને પણ 5 મહિના જેવો ખાસો સમય લાગી ગયો। પોલીસે અત્યાર સુધી કોઈ આરોપીને પકડ્યા? ના, એમને આ કર્મચારીઓને બેને પકડીને એમના નિવેદન લઈને એમને પણ છોડી મૂક્યા છે, પણ એમને જાણે નથી કરી। મારું નામ છે દિવ્યેશ। અમારું આ 3 લાખ રૂપિયા છે ને મારા બંનેનું 8 લાખ રૂપિયા છે। અમારે કાંઈ નહીં, હવે ખાલી ન્યાય જોઈએ, અમારે પૈસા પાછા જોઈએ। તમે ફરિયાદ નોંધાવી હતી, પોલીસ કમિશનરને મળ્યા હતા તમે? હા। શું કીધું હતું અહીંયાથી તમને? એને કીધું ટાઈમ તમારો થઈ જશે, મળી જશે, બધું આવી જશે, પણ હજી સુધીમાં કંઈ ન્યાય મળ્યો નથી ને હજી સુધીમાં કોઈ કોન્ટેક્ટ મળ્યા નથી। પોલીસ હવે કઈ પ્રકારની કાર્યવાહી કરશે કે ફરી આ એક પોન્જી સ્કીમમાં ભીનું સંકેલાઈ જશે, તે આગામી સમયમાં ખ્યાલ આવશે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।